હવે નેક્સ્ટ ટોપિક છે આપણો કોન્સ્ટન્ટ. તો વેરિયેબલ નો છે ને એક ભાઈ છે અને એનું નેમ છે કોન્સ્ટન્ટ. બરોબર, તો કોન્સ્ટન્ટ શું છે? વેરિયેબલ નો ભાઈ જ છે. તો કોન્સ્ટન્ટ ની ડેફિનેશન શું આવે? તો કે સેમ એઝ વેરિયેબલ. બરોબર, કોન્સ્ટન્ટ ની ડેફિનેશન કેવી છે? તો કે સેમ એઝ વેરિયેબલ. કમેન્ટ કઈ રીતે સ્ટાર્ટ થાય? સ્ટાર સ્લેશ. અને કમેન્ટ એન્ડ કઈ રીતે થાય? તો કે સ્ટાર સ્લેશ. બરોબર, સ્લેશ સ્ટાર થી સ્ટાર્ટ અને સ્ટાર સ્લેશ થી એન્ડ. હવે ડેફિનેશન તો સેમ એઝ વેરિયેબલ છે, બટ એક જ ચેન્જ છે, ઓનલી વન ચેન્જ. ડેફિનેશનમાં શું? તો કે વેરિયેબલ શું કામ યુઝ થાય છે? કે ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર. કોન્સ્ટન્ટ એટલે શું? તો કે ફિક્સ. એટલે ફિક્સ વેલ્યુ જ્યારે તમારે સ્ટોર કરવી, બરાબર, કેવી વેલ્યુ સ્ટોર કરવી છે તમારે? જ્યારે તમારે ફિક્સ વેલ્યુ સ્ટોર કરવી છે, એટલે કે ચેન્જ ન થતી હોય એવી વેલ્યુ, તો એવા કેસની અંદર તમારે કોન્સ્ટન્ટ યુઝ કરવાનો. ક્લિયર? તો કોન્સ્ટન્ટ ની ડેફિનેશન શું બનશે? કોન્સ્ટન્ટ ઇઝ, જો વેરિયેબલ ની ડેફિનેશન ચેક કરો કે વેરિયેબલ ની બદલે હવે શું કરી દેવાનું? રિપ્લેસ કરી દેવાનું. કોન્સ્ટન્ટ ઇઝ વન ટાઈપ ઓફ લેબલ ઓર કન્ટેનર વિચ ઇઝ યુઝ ટુ સ્ટોર. અહીંયા શું લખવાનું? ફિક્સ વેલ્યુ. કે કોન્સ્ટન્ટ શું કામ યુઝ થાય છે? તો કે ફિક્સ વેલ્યુ સ્ટોર કરવી હોય તો કોન્સ્ટન્ટ નો યુઝ થાય છે. બરોબર, ફોર એક્ઝામ્પલ આપણને શું કે ભાઈ એરિયા ઓફ સર્કલ ફાઇન્ડ કરવું છે. આપણે શું ફાઇન્ડ કરવું છે? એરિયા ઓફ સર્કલ. તેનો સિમ્બોલ શું છે? પાઈ આર સ્ક્વેર. બરોબર, એનું ઇક્વેશન શું આવે? પાઈ આર સ્ક્વેર. પાઈ નો સિમ્બોલ કીબોર્ડ માં તો છે નહીં, તો મારે પછી પાઈ એટલે લખવું પડે ને, પીઆઈ. બરોબર, ઘણા શું વાંચે? પીર 2. અને જેમ કે મોબાઈલ નું ઓલું મોડેલ ના હોય, કયું મોડેલ? તો કે P2. તો હવે આપણે પાઈ ની વેલ્યુ છે આપણને ખબર છે કે આખા પ્રોગ્રામ ની અંદર, આજે નહીં પણ આપણે જ્યાં સુધી જીવતા હશું ત્યાં સુધી પાઈ ની વેલ્યુ ચેન્જ થવાની નથી. વળી તમારામાંથી કોઈ પીએચપી માં ઇન્વેન્શન, કોઈ શું કહે ઇન્સ્પિરેશન લે ને કંઈક નવી વેલ્યુ ફાઇન્ડ કરે તો અલગ વાત છે. બાકી પાઈ ની વેલ્યુ કેટલી છે? 3.14 ફિક્સ છે. તો આખા પ્રોગ્રામ ની અંદર પાઈ ની વેલ્યુ ક્યાંય ચેન્જ થવાની નથી. તો પાઈ ને આપણે ડિક્લેર કરવું પડે એઝ અ કોન્સ્ટન્ટ. તો મને એની સિન્ટેક્સ નથી આવડતી સી લેંગ્વેજ ની. કોન્સ્ટન્ટ ની સિન્ટેક્સ શું છે સી લેંગ્વેજ ની અંદર? કોન્સ્ટન્ટ કઈ રીતે ડિક્લેર થાય સી લેંગ્વેજ ની અંદર? હેશ ડિફાઇન. આખી લાઈન કોને આવડે છે? હેશ ડિફાઇન. આખી લાઈન કોને આવડે છે? બે રીતે થાય. એક તો હેશ ડિફાઇન મેક્રો અથવા તો કોન્સ્ટ કીવર્ડ યુઝ કરો, CONST. બરોબર, સપોઝ આપણે લખીએ કે હેશ ડિફાઇન. મને બહુ સી લેંગ્વેજ આવડતું નથી એટલે થોડીક ભૂલ હોય તો કહેજો. 3.14 સેમિકોલોન આવે? યસ કે નો? માય ક્વેશ્ચન ઇઝ સેમિકોલોન આવે લાસ્ટમાં કે નો આવે? યસ, વેરી ગુડ, નો આવે. તો આ સી લેંગ્વેજ ની સિન્ટેક્સ છે. બરોબર, તો એના જેવી જ આપણી PHP ની સિન્ટેક્સ જો. હવે અહીંયા છે ને ઇનબિલ્ટ ફંક્શન છે, એક ડિફાઇન નામનું ઇનબિલ્ટ ફંક્શન છે. આ ડિફાઇન નામનું ફંક્શન છે એનો યુઝ થાય છે આપણે કોન્સ્ટન્ટ ને ડિક્લેર કરવા માટે. આ કોન્સ્ટન્ટ ડિક્લેર કરવા માટે ડિફાઇન ની અંદર જો હું બ્રેકેટ લખીશ ને, એટલે PHP છે ને ઇન્ટેલિજન્ટ છે. બરોબર, કઈ રીતે ઇન્ટેલિજન્ટ છે? એક જ મિનિટ. તો કે આપણે શું ટાઈપ કરવું છે ને એ આપણા મનની વાત જાણી જાય. બરોબર, ઘણા શું હોય, ઘણા લખીને કઈ થાકી જાય તો સામે વાળાને ખબર ન પડે કે કેવા હું માગે. જ્યારે આ શું છે? આપડી જેવું નથી. આને તરત ખબર પડી જાય, દિલની વાત તરત જાણી જાય કે ભાઈ આ શું કહેવા માંગે છે. તો શું કહે છે? આપણને હિન્ટ આપી દીધી. નેક્સ્ટ શું આવશે? સ્ટ્રિંગ નેમ. સ્ટ્રિંગ એટલે શું? ડબલ કોટમાં લખાય, સરે શીખવાડ્યું હતું. બરોબર, તો અહીંયા શું આવે? કોન્સ્ટન્ટ નું નેમ આવશે. સિન્ટેક્સ શું છે? કે ડિફાઇન ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ. ફંક્શન છે એટલે આર્ગ્યુમેન્ટ, કોન્સ્ટન્ટ નું નેમ. જો પાછું દિલની વાત જાણી લીધું. મિક્સ્ડ વેલ્યુ. વેલ્યુ એટલે કે આપણે કોન્સ્ટન્ટ ને કઈ વેલ્યુ આપી છે. બરોબર, તો કોન્સ્ટન્ટ ને જે વેલ્યુ આપી હોય એ વેલ્યુ. બરોબર, આ થઈ ગઈ સિન્ટેક્સ. કોની સિન્ટેક્સ થઈ ગઈ? કોન્સ્ટન્ટ ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ થઈ ગઈ. ક્લિયર? હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. તો કયું ફંક્શન યુઝ થાય છે? ડિફાઇન. ડિફાઇન શું છે? ઇનબિલ્ટ ફંક્શન છે. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ શું છે? તો કે આપણા કોન્સ્ટન્ટ નું નેમ. તો આપણા કોન્સ્ટન્ટ નું નેમ છે પાઈ. બરોબર, જો આ રૂલ બધે ફોલો કરવાનો. જ્યાં બી તમે સ્ટ્રિંગ લખો એટલે સિંગલ કોટ કે ડબલ કોટ કમ્પલસરી લખવાના. મારું સજેશન છે ડબલ કોટ યુઝ કરો. બરોબર, હવે નેક્સ્ટ શું છે? વેલ્યુ. તો આપણે વેલ્યુ કેટલી આપી છે? 3.14 સેમિકોલોન. ક્લિયર? તો આ થઈ ગયું તમારું ડિફાઇન પાઈ એટલે કે શું છે? અહીંયા કોન્સ્ટન્ટ નું નેમ અને કોન્સ્ટન્ટ ની વેલ્યુ. હવે મારે કોન્સ્ટન્ટ ને પ્રિન્ટ કરવો છે, તો અમને રામબાણ ઈલાજ છે ઇકો.
બરોબર. વેરિયેબલ પ્રિન્ટ કરવા માટે સરે શીખવાડ્યું હતું કે રૂલ બ્રેક કરવાનો નહીં, પણ ભાઈ વેરિયેબલ માટે કીધું હતું. કપલને ક્યારે ભેગા રાખવાના? વેરિયેબલ હોય ત્યારે, બરોબર. જ્યારે શું તો કે કોન્સ્ટન્ટ હોય ત્યારે ડોલર આવે નહીં. કોન્સ્ટન્ટ ને પ્રિન્ટ કરવા માટે કે ડિક્લેર કરવા માટે ડોલર યુઝ કરો એવું ક્યાંય કીધું નથી. વેરિયેબલ અને કોન્સ્ટન્ટ બે એકબીજાથી અલગ કઈ રીતે પડે છે PHP ની અંદર? કે વેરિયેબલ ની આગળ ડોલર આવે, કોન્સ્ટન્ટ ની આગળ ડોલર આવે નહીં, બરોબર. બીજું, હવે જો અહીંયા આઉટપુટ આવશે કે નહીં આવે મારે એ તમને કહેવાનું છે, બરોબર. તો આપણે પ્રોગ્રામ રન કરીએ, આઉટપુટ જોઈએ, રિફ્રેશ. શું છે? ઓકે, કહું છું, ચલો, બરોબર. તો નેક્સ્ટ ટોપિક આપણો ઈ છે કે વોર્નિંગ આપી. શું આપ્યું તમને? વોર્નિંગ આપી. શું? યુઝ ઓફ અનડિફાઇન્ડ કોન્સ્ટન્ટ. શું કે છે? પાઈ. કેમ સર? તમે અહીંયા કેપિટલમાં પાઈ લખ્યું હતું અને અહીંયા તમે પ્રિન્ટ કરાવો છો સ્મોલ પાઈ. તારે જમીન પર જ થાય ને, બિચારો ગોતી ગોતીને ઉપરથી હેઠો પડે તો એને પાઈની વેલ્યુ 3.14 મળે નહીં, બરોબર. તો શું છે? કેસ સેન્સિટિવ છે. હવે કેમ ખબર પડે સર કેસ સેન્સિટિવ છે કે નહીં? તો જ્યારે તમે કોન્સ્ટન્ટ ડિફાઇન કરો ત્યારે જો તમારે કેસ સેન્સિટિવ રાખવું હોય, બરોબર, તો શું કરવાનું? તો કે બાય ડિફોલ્ટ તમે કાંઈ ના કહો એટલે કોન્સ્ટન્ટ કેસ સેન્સિટિવ હોય, બરોબર. એટલે કોન્સ્ટન્ટ જ્યારે બી યુઝ કરો ત્યારે યાદ રાખવાનું કેસ સેન્સિટિવ છે. સર મારે કેસ સેન્સિટિવ બંધ કરી દેવું છે, તો યસ, તો કે આ ફંક્શન છે એટલે આર્ગ્યુમેન્ટ નંબર 3. હવે જો બુકમાં શું કરે? બુકમાં આપણને આટલું જ શીખવાડ્યું હોય કે ભાઈ કોન્સ્ટન્ટની સિન્ટેક્સ શું આવે? તો કે પહેલા કોન્સ્ટન્ટ નું નેમ અને પછી વેલ્યુ. અને આપણે એક્ઝામ આપવા જાય ને કોમ્પિટિટિવ એક્ઝામ, તો ત્યાં એક્ઝામ્પલ આવું આપ્યું હોય. અને કે આનું આઉટપુટ શું આવશે? તો આવું આપણને શીખવાડ્યું ન હોય તો તમે રેફરન્સ બુક વાંચવાની હેબિટ રાખો, અથવા જેટલી પ્રેક્ટિસ કરશો, બરોબર, અથવા તો બધા અમુક મેન્યુઅલ્સ વાંચવાનું રાખો તો આ બધી વસ્તુ તમને ખબર પડશે, બરોબર. તો બાય ડિફોલ્ટ ત્રીજી ટાઈપ છે કેસ સેન્સિટિવ. તો બાય ડિફોલ્ટ આની વેલ્યુ શું હોય? ફોલ્સ. ફોલ્સ મતલબ કે આ બંને કેસ સેન્સિટિવ છે. તમે ટ્રુ કરી દો અને હવે આપણે આઉટપુટ જોઈએ કે હવે શું આવે છે, બરોબર. હાઈ સર 3.14, બરોબર. આ બે મિક્સ થઈ ગયું. તો અહીંયા આપણે શું કરવું છે કે સ્પેસ આપી છે. તો પહેલા આપણે એ જોઈ લઈએ કે અહીંયા 3.14 આન્સર પ્રિન્ટ થઈ ગયો. અહીંયા મેં ડિક્લેર કર્યું હતું કેપિટલ ને પ્રિન્ટ કરાવ્યું સ્મોલ. તો જો કેસ સેન્સિટિવ રાખવું હોય તો અહીંયા શું આવે? આવી રીતે. બટ કોમા કરીને કેસ સેન્સિટિવ ને તમારે શું કરવું છે? બંધ કરી દેવું છે. તો અહીંયા તમે ટ્રુ લખો તો ત્રીજી આર્ગ્યુમેન્ટ. ટ્રુ નો મતલબ કેસ ઇનસેન્સિટિવ અને ફોલ્સ નો મતલબ કેસ સેન્સિટિવ. તો હવે આપણે ટ્રુ કાઢી નાખીએ. આમ તો ભલે દો આ બધું, બરોબર. હવે સર અમને એક ડાઉટ છે સર કે આ હેલો સર અને 3.14 ની વચ્ચે અમારે શું આપવું છે? સ્પેસ આપી છે. શું આપી છે સર? સ્પેસ આપી છે. અથવા તમારે 3.14 ને નીચેની લાઈનમાં લઈ જવું છે. ચાલો, એની આઈડિયા, એની હિન્ટ. વોટ શુડ વી ડુ? બોલાવો છે ને, વોટ કેન આઈ ડુ ફોર યુ? BR tag. યસ, વેરી ગુડ. તો HTML ની અંદર યુઝ થાય. ક્યાં યુઝ થાય? BR tag HTML ની અંદર. and we have write our whole code in PHP. confusion ही confusion. break statement. અર્જુન, યસ, રાઈટ. આખું કમ્પ્લીટ ફૂલ ફોર્મ લઈ ગયો BR નું. વેરી ગુડ. બ્રેક સ્ટેટમેન્ટ યુઝ થાય. આન્સર રાઈટ છે. કઈ રીતે? તો કે સર તમારામાંથી કોકે રૂલ આપ્યો તો ગોલ્ડન રૂલ છે ને, આપણે બધા ગોલ્ડન રૂલ લખ્યા એમાં લાસ્ટમાં, તો યુ કેન યુઝ એની HTML ટેગ ઇન PHP. તો સર અમને PHP ની તો ખબર નહીં, પણ HTML માં બ્રેક ટેગ થી નીચેની લાઈનમાં જવાય તો અમે યુઝ કરી શકીએ? કરી શકાય ને, શું કામ ન કરી શકાય? બરોબર. તો કન્ડિશન શું છે? ખાલી કોઈ બી HTML નો ટેગ તમે યુઝ કરી શકો. કન્ડિશન ડબલ કોટ ની અંદર હોવો જોઈએ. કન્ડિશન શું છે? ડબલ કોટ ની અંદર એક કોડ હોવો જોઈએ. તો અહીંયા આપણને BR કીધું છે, તો ઘણા પ્રેક્ષક મિત્રોની ડિમાન્ડ છે કે /n યુઝ કરીએ આપણે. તો પહેલા /n યુઝ કરીએ, બરોબર. તો પહેલો આન્સર ક્યાં આવે છે? અહીંયા આવે છે ને $a. હવે /n મૂકવું ક્યાં? મને કન્ફ્યુઝ થાય છે. અહીંયા મૂકું? ચાલો, હેલો સર પછી /n મૂકું છું, બરોબર. /n. ચાલો હવે આઉટપુટ રન કરીએ. સર સ્પેસ ગઈ. /n ને એક સિમ્પલ કેરેક્ટર તરીકે લઈ લીધો એટલે સ્પેસ આપી. બટ આપણો ક્વેશ્ચન શું છે? ન્યૂ લાઈનમાં જવું છે. તો /n is not working, બરોબર, in our case. now what to do? હવે સર આન્સર તો આપી દીધો છે. HTML ના કોઈ બી ટેગ તમે યુઝ કરી શકો. કન્ડિશન શું છે? ડબલ કોટમાં હોવા જોઈએ.
તમારે એક ભૂરો ઊભો થયો, ઈ કે સરે કીધું ડબલ કોટમાં હોવો જોઈએ, તો અહીંયા ડબલ કોટ કરે, પાછા અહીંયા ડબલ કોટ કરે, પછી આવી રીતે લખે, એટલે ઓલું કન્ફ્યુઝ જ થાય. ન થતું હોય તો એ કન્ફ્યુઝ થાય. એ કન્ફ્યુઝ થયું કે આ અનએક્સપેક્ટેડ બ્રેકેટ છે, લાઈન નંબર 41 કઈ જગ્યાએ, તો કે આ 41. આ બ્રેકેટ એટલે શું? આવા બ્રેકેટ કે PHP માં આવતા નથી. તો ભાઈ આ તો ઓલરેડી ડબલ કોટમાં જ લખેલું છે આપણે, બરોબર, એટલે ભૂરો હેઠો બેસી ગયો પાછો. તો આ HTML નો ટેગ BR ટેગ છે, એ જ યુઝ કરી શકાય આપણે નીચેની લાઈનમાં લાવવા માટે, બરોબર. ચલો, હેલો સર આવી ગયું ને? યસ, વેરી ગુડ. તો રૂલ નંબર 8 બી આપણે હવે યુઝ કરી લીધો, તો બધા જ PHP ના રૂલ યુઝ થઈ ગયા. તો હવે ડિફરન્સ શું છે વેરિયેબલ્સ અને કોન્સ્ટન્ટ વચ્ચે? તો કે વેરિયેબલ ને કોન્સ્ટન્ટ થી અલગ પાડવા માટે વેરિયેબલ ની અંદર આપણે ડોલર સાઇન યુઝ કરીએ છીએ. કોન્સ્ટન્ટ ને વેરિયેબલ થી અલગ પાડવા માટે મારી સલાહ એવી છે કે બને ત્યાં સુધી કોન્સ્ટન્ટ ના નેમ કેપિટલમાં રાખો, બરોબર, કારણ કે વેરિયેબલ આપણે શેમાં રાખીએ છીએ? સ્મોલમાં રાખીએ છીએ. ઓકે, નાઉ ઇટ્સ ટાઈમ ફોર પ્રોગ્રામ. તો આપણો પ્રોગ્રામ છે શું? રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ એરિયા ઓફ CIRCLE, એરિયા ઓફ સર્કલ, કે ભાઈ સર્કલ નો એરિયા ફાઇન્ડ કરવાનો પ્રોગ્રામ બનાવો. ઓકે, ચાલો. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું છે? તો કે રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ એરિયા ઓફ સર્કલ, બરોબર, કે સર્કલ નો એરિયા ફાઇન્ડ કરવાનો આપણે શું કરવો છે? પ્રોગ્રામ બનાવવો છે. તો કઈ રીતે બનાવશું? તો કે હવે સર્કલ ના એરિયા ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું આવે? કોને ખ્યાલ છે? મને બહુ મેથ્સ આવડતું નથી. પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીએ. શું કરવાનું છે આપણે? કે સર્કલ નો એરિયા ફાઇન્ડ કરવાનો પ્રોગ્રામ બનાવવાનો છે. તો ઇક્વેશન શું આવશે? પાય આર સ્ક્વેર. યસ. તો આપણે કેટલી વસ્તુની જરૂર પડશે? પાય ની જરૂર પડશે. અને બીજું કેટલી જરૂર પડશે? આર. આર કેટલી વાર લેવાનું? એક વાર કે બે વાર? કોણ કે છે? બે વાર આર લેવાનો, બરોબર ને? બે વાર આર. ચલો હવે પ્રોગ્રામ કરીએ કે બે વાર જોશે કે એક વાર જોશે. ક્લિયર? તો ચાલો હવે પાઈ ને આપણે ડિક્લેર કરવો પડશે. કેટલા વેરિયેબલ છે આપણી પાસે? તો કે બે વેરિયેબલ છે, એક તો પાઈ અને એક આર. આર કેટલી વાર લેવો પડશે? એક. આર સ્ક્વેર કરવાનો છે, તો આર ગુણ્યા આર, બરોબર. તો આપણે શું કરવાનું છે? પાઈ. તો પાઈ ને ડિક્લેર તો ઓલરેડી કરી દીધો છે આપણે, બરોબર. હવે શું કરવાનું છે? આર નામનો વેરિયેબલ ડિક્લેર કરવો પડે. તો આર, તો ડોલર આર, અને ડોલર આર ની વેલ્યુ આપી દઈએ આપણે. તો તમને વેરિયેબલ ડિક્લેર કરતા સરસ શીખવાડ્યું કે ડોલર ની સાઇન અને આર કપલ ને બે ને ભેગા લખવાના, અને પછી ઇક્વલ ટુ વેલ્યુ પાઈ ડિફાઇન કરી દીધું છે, બરોબર. આપણે તો હવે આપણે લોજિક લગાવીએ. ચલો, તો એરિયા ફાઇન્ડ કરવો છે, તો લખીએ એરિયા, બરોબર, ડોલર એરિયા ઇઝ ઇક્વલ ટુ પાઈ, બરોબર, કેસ સેન્સિટિવ છે એટલે ચાલશે. પાઈ મલ્ટીપ્લિકેશન માં જો ઘણા શું કરે, અહીંયા આર ગુણ્યા આર આવું કરે ને પછી સેમીકોલન કરે, પછી પ્રિન્ટ કરે. પ્રિન્ટ ઇકો શું પ્રિન્ટ કરશે? કે ભાઈ એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ ક્યાં છે? કે ડોલર એરિયા ની અંદર. વેરિયેબલ કયો વેરિયેબલ હતો આપણો? આન્સર ક્યાં સ્ટોર કર્યો હતો? ડોલર એરિયા. સેમીકોલન વિના દુનિયા કેવી છે? અધૂરી છે. હવે આનો આન્સર આવશે કે નહીં આવે? લેટ્સ સી. ઓ બાપ રે બાપ રે બાપ. યુઝ ઓફ અનડિફાઇન્ડ કોન્સ્ટન્ટ આર. શું કીધું તું સરે? કપલ ને જુદા પાડવાના નહીં, બરોબર ને? ઓમ. પણ અહીંયા તમે કપલ ને છૂટા પાડ્યા, પાપ લાગ્યું એટલે આન્સર આવ્યો. તો અહીંયા ડોલર લખવું પડે, બરોબર, તોય આન્સર નહીં આવે. કેમ? એક કપલ ને અલગ નહીં પાડો તો શું કઈ તમે પાપ ન કર્યું? બીજાને તો અલગ પાડ્યું છે ને. બધી જગ્યાએ સેમ રાખવું જોઈએ. તો જ્યાં જ્યાં વેરિયેબલ આવે ત્યાં ત્યાં ડોલર ફ્રી જાય, બાય વન ગેટ વન ફ્રી. હવે જોઈએ, ચલો હવે રિફ્રેશ કરો સર. યસ, 3.14. એરિયા ઓફ સર્કલ ઇઝ 314. 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 પોઈન્ટ જતા રહે બે વાર, બરોબર. 314. આને નીચેની લાઈનમાં લાવવું હોય તો અમને આવડે છે, સરે શીખવાડી દીધું. BR ટેગ, બરોબર. કંટ્રોલ C. રિફ્રેશ. એરિયા ઓફ સર્કલ ઇઝ 314. કમ્પ્લીટ છે. પ્રોગ્રામિંગ અઘરું છે ને? એકદમ ઈઝી. હવે નેક્સ્ટ પ્રોગ્રામ તમારે કરવાનો છે. શું છે પ્રોગ્રામ? રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ એરિયા ઓફ સિલિન્ડર, કે રેક્ટેંગલ કરવું છે? રેક્ટેંગલ કરીએ. ચલો, સ્પેલિંગ ઉપર બહુ ધ્યાન ન આપું, ફાસ્ટ ટાઈપ કરતા હોય ને એટલે. રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ એરિયા ઓફ રેક્ટેંગલ. લખો તો કમેન્ટ બોક્સ ની અંદર પ્રોગ્રામ. શું ઇક્વેશન આવશે? કેટલા વેરિયેબલ ની જરૂર પડશે? કે સપોઝ ડોલર હાઈટ, બરોબર, હાઈટ આપી દઈએ 10 ગુણ્યા ડોલર વિડ્થ, 20. લંબાઈ ગુણ્યા પહોળાઈ, ઊંચાઈ આવશે કે નહીં આવે? લેન્થ ઇન્ટુ બ્રીથ. ઓકે,
બી અને લેન્થ માટે આપણે શું રાખશું L into B. બરોબર, તો હવે ઇક્વેશન તો આવડે છે ડોલર એરિયા. યસ, હવે જો અહીંયા ધ્યાન રાખજો ખાસ, ડોલર L મલ્ટીપ્લિકેશનમાં ડોલર બી, કોપી પેસ્ટ જિંદાબાદ. કોઈને ધ્યાન ગયું મેં એક વસ્તુ શું કર્યું ઈ? જો કોડિંગ એરિયા નામનો વેરિયેબલ એકવાર યુઝ કર્યો તો એનો એ જ વેરિયેબલ ફરીવાર યુઝ કર્યો તો એરિયા ઓફ રેક્ટેંગલ અને એરિયા ઓફ સર્કલ આન્સર જો બેનો આન્સર અલગ અલગ આવે છે, એકનો એક વેરિયેબલ ચાલી ગયો. બરોબર ને? તો ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ PHP. અને આપણે ન કરવું હોય તો અહીંયા શું કરવાનું? એરિયા 1 અને અહીંયા એરિયા 1. આન્સર શું છે? આન્સરમાં કોઈ ફેર પડ્યો નહીં, 200 નું 200 જ આવે છે. યસ, નેક્સ્ટ ટોપિક છે આપણો. હવે અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે?